નમસ્કાર મિત્રો, એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજોને લઈને ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે। એક જ દિવસની અંદર 500 થી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે। સુરતની અંદર યુકે સ્ટ્રેન્ડની એન્ટ્રી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો મહારાષ્ટ્રની અંદર કોરોનાના કેસોએ તબાહી મચાવી દીધી છે અને એક જ દિવસની અંદર 10,000 થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે। આ ઉપરાંત મહારાષ્ટ્રની અંદર લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે। ભારતની અંદર છેલ્લા 24 કલાકમાં 1800 થી વધારે કોરોનાના કેસ નોંધાયા છે। રાજ્યોની અંદર કોરોનાના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે અને એક તરફ મિત્રો કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તો મિત્રો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પણ અગત્યની માહિતી આપવામાં આવી રહી છે। બ્રિટનની અંદર કોરોનાનો રાફડો ફાટ્યો છે અને સુરતની અંદર મિત્રો વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, જેના કારણે મિત્રો સમગ્ર મામલો ચિંતામાં મુકાયો છે। તો મિત્રો ગુજરાતની અંદર કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને મિત્રો તેના કારણે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। તો બીજી તરફ મિત્રો હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો સતર્ક નહીં રહો તો મિત્રો ફરીથી લોકડાઉન આવી શકે છે। આ ઉપરાંત મિત્રો શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે। તો મિત્રો સુરતની એક શાળાની અંદર કોરોનાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેની અંદર કેટલાક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેના કારણે મિત્રો એક સપ્તાહ માટે શાળાઓને બંધ કરવાની ફરજ પડી છે। તો મિત્રો ગુજરાતની અંદર ચૂંટણી પૂરી થતાં જ કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે તો બીજી તરફ મિત્રો શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે। તો મિત્રો સુરત, વડોદરા અને રાજકોટ અને અમદાવાદની અંદર કોરોનાની સ્થિતિ હાલમાં ખૂબ જ ગંભીર છે। રાજકોટની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ક્લાસ બંધ કરવાની ફરજ પડી હતી। આ ઉપરાંત મિત્રો સુરતની અંદર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેના કારણે મિત્રો શાળાઓને એક સપ્તાહ માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે। તો મિત્રો એક તરફ શાળાઓની અંદર કોરોના પોઝિટિવ આવી રહ્યા છે તો બીજી તરફ મિત્રો વધારે કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। તો મિત્રો વાલીઓ ચિંતામાં મુકાયા છે અને વાલીઓએ ઓફલાઈન શિક્ષણનો વિરોધ કર્યો છે। તો મિત્રો વાલીઓ દ્વારા એક માંગ કરવામાં આવી છે કે ઓફલાઈન શિક્ષણને બંધ કરવામાં આવે છે। તો મિત્રો ઓફલાઈન શિક્ષણને વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ ચિંતામાં મુકાયા છે। તો મિત્રો બીજી તરફ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડના આવેદનપત્રો ભરવાની મુદતમાં વધારો કરાયો છે। તો મિત્રો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોની અંદર કોરોનાની ગંભીર સ્થિતિ છે। તો મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર કોરોનાના કેસમાં અચાનક વધારો થવાને શાળા અને કોલેજોને બંધ કરવાની ફરજ પડી છે। આ ઉપરાંત નાગપુર અને ઔરંગાબાદની અંદર પણ શાળા અને કોલેજોને બંધ કરવામાં આવી છે। તો મિત્રો મહારાષ્ટ્રની અંદર કોરોનાના કેસમાં અચાનક વધારો થવાના કારણે 14મી માર્ચ સુધી શાળા અને કોલેજોને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળા અને કોલેજોને બંધ કરવાને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો ખોટી અફવાઓને લઈને ગેરમાર્ગે દોરાવો નહીં। આ ઉપરાંત મિત્રો ગુજરાતની કોઈ પણ અપડેટ હશે તો તમને સૌથી પ્રથમ આપણી આ ચેનલ પર જાણ કરવામાં આવશે। તો મિત્રો આ હતા લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ તેમજ શાળા અને કોલેજોને લઈને ખૂબ જ અગત્યના સમાચાર છે। મિત્રો દરેક વ્યક્તિઓએ, વિદ્યાર્થીઓ અને વાલીઓ જાણવા ખૂબ જ અગત્યના હતા। જો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને મિત્રો આવા જ અગત્યના સમાચાર મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।